સરકાર દ્વારા રજૂ કરેલી બજેટ પર વિપક્ષ નેતા અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવે છે। તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે બજેટમાં આશા હતી કે યુવાનોને રોજગાર અને લોકોને મોંઘવારીથી રાહત મળશે, પરંતુ સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। વધુમાં તેઓએ જણાવ્યું કે સરકારનો ગામડાઓ મજબૂત કરવાનો કોઈ ઇરાદો નથી, તેથી સરકાર દ્વારા શહેર અને ગામડામાં ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે। મહેસૂલી ટેક્સની આવકોમાં ખૂબ વધારો થયો છે। સામે લોકોને રાહતો આપવામાં સરકારે ખૂબ કંજૂસાઈ કરી છે। જો ખોટા ખર્ચા ઘટાડ્યા હોત, પ્રજાને રાહતો આપી હોત અને પછી પુરાંતવાળા બજેટના ગુણગાન કે વાહવાહી કરી હોત તો લોકોને આનંદ થાત, પરંતુ આવકો વધી, પ્રજાને કોઈ પણ જાતની રાહત ના મળી।